જય જવાન જય કિસાન. ખેડૂતની વ્યથા અને વેદના તો જુઓ. અત્યારે એક તરફ ચારે તરફ પાક તૈયાર થઈ રહ્યો છે, ત્યારે મજૂરનો પ્રોબ્લેમ, થ્રેસર છે, હલર છે, ટોટો પ્રોબ્લેમ, અને એ છતાં તો માથે આ વરસાદનું માવઠું, તો ખેડૂત લોકો કેટલા મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આ તો કુદરતનો કેવો છે, આપ જોઈ શકો છો. અને તે છતાં આ ખેડૂત લોકો જ સહન કરે, બાકી દુનિયાની કોઈ પ્રકારની તાકાત નથી કે બીજું કોઈ સહન ન કરશે. ખેડૂતને એટલા ઘાસ સહન કરે છતાંય પણ ખેડૂતો સહન કરી શકે. મારો વિડીયો તમને કેવો લાગ્યો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય જવાન જય કિસાન. અને બીજી તરફ તો એક વાત છે કે જ્યારે ખેડૂતને પૂરતા પ્રમાણમાં ભાવ પણ નથી મળતા, એટલે ખેડૂત લોકો શું કરે, અને બીજા અન્ય કોઈ પણ વસ્તુમાં એટલો બમણો વધારો થાય તો ત્યાં પ્રજા કોઈ પ્રકારનો ભાવ જડે અવાજ પણ ઉઠાવતી હતી. જ્યારે ખેડૂતનો કોઈ પણ પાક હોય ત્યારે ભાવ વધારો થાય ત્યારે કહે છે કે અમારું બજેટ ખોરવાઈ જાય છે. આમાં બજેટ ખોરવાનો સવાલ જ ક્યાં છે? જો ખેડૂતને પૂરતા પ્રમાણમાં ન્યાય ન મળે તો આમાં ખેડૂત બિચારા શું કરે? આખી કાળી મજૂરી કરી છતાં પૂરતા પ્રમાણમાં ભાવ પણ મળતા નથી. જ્યારે બીજી કોઈ પણ વસ્તુમાં ગમે તેટલો વધારો થાય, ઘટાડો થાય, કોઈ પણ વસ્તુ થાય છતાં કહેશે કે અમે એટલા ટકા રાહત આપી. આમાં રાહત આપવાથી ખેડૂત લોકોને એમાં પોસાતું જ નથી, અનાજ વેચવું નથી પોસાતું. જય જવાન જય કિસાન.